તો મિત્રો આજે પણ યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે અને જય માતાજી બધા મિત્રોને ને આજે હું તમને એવું એક વસ્તુ બતાવું, જાદુ વસ્તુ બતાવું કે આપણા અજમાનો કલમ કરવાની છે અને ખાલી 7 થી 8 દિવસની અંદર આપણે ફૂટીને નવી ડોકરીઓ ફૂટી જાય એ રીતના તો આપણે અજમાની ડોકરી લાવી દીધી છે અને કઈ રીતના આપણે કલમ કરશું તો 8 થી 10 દિવસની અંદર આપણો અજમો ફૂટીને તૈયાર થઈ જશે અને અજમાના જેટલા ફાયદા થાય છે એ પણ હું તમને વિડીયોની અંદર બધી જ માહિતી આપી દઉં છું। અજમાનો છોડવો આપણા ઘેર હોય તો આપણને ફાયદો જ કરે છે, કોઈ પણ પ્રકારનું આપણને નુકસાન કરતો નથી। તો પહેલો ફાયદો શું થશે કે તમારા મોંમાંથી તમારે ખરાબ ગંધ આવતી હશે તો તમે પાનું તોડીને ચાઈ કાઢશો તો એ ગંધ તમારી બંધ થઈ જશે। ને બીજો ફાયદો શું થશે કે તમારા પેટની અંદર તમારે ગેસ થયો હશે અને પેટ તમારું ફૂલી ગયું હશે તો એ પણ પાનું તોડીને તમે એક જ પાનું તોડીને તમે ચાઈ કાઢશો તો એ ગેસ બધો તમારો છૂટો પડી જશે અને પેટ તમારે એકદમ નરમ પડી જશે। ને તમારા ઘેર પણ તમે કોઈ પણ પ્રકારનું શાક બનાવતા હોય ને અજમાનું પાનું તોડીને તમે જો શાકની અંદર નાખી દેશો ને તો એનો સ્વાદ એકદમ અલગ આવશે અને અલગ પ્રકારનું શાક તમને લાગશે। આ શરીર પર કોઈ પણ જગ્યાએ દાદર ખરજુકા ઇન્ફેક્શન હશે તો શું કરવાનું છે, અજમાનું પાનું તમારે તોડી લેવાનું છે ને એને મચેડી કાઢવાનું છે અને મચેડીને જે જગ્યાએ દાદર ખરજુકા ઇન્ફેક્શન હોય એ જગ્યાએ તમારે લગાવી દેવાનું છે અને લગાવીને પછી તમે જોશો તો ગમે એવું ઇન્ફેક્શન હશે કે દાદર હશે કે ખરજ હશે તાત્કાલિકમાં તમને મટી જશે। આવા અનેક પ્રકારના તમને ફાયદા થાય છે। તો ચાલો આપણા અજમાની કઈ રીતના કલમ કરવાની એ પણ હું તમને બતાવી દઉં છું। એક સોટી આપણા બાજુવાળા ભાઈના ઘેર આપણો અજમો હતો તો આપણે એક સોટી ખાલી આપણે લાવી દીધી છે ને એને હવે આપણે શું કરવાનું છે, ત્રોસમાં આ રીતના કટિંગ કરી દેવાની છે। તો ત્રોસમાં આ રીતના આપણે કટિંગ કરી દીધી છે ને હવે આપણે હળદર લીધી છે। તો હળદર શું કા લીધી કે જેનું જે ત્રોસમાં કાપ્યું એને આ રીતના આપણે હળદર લગાવી દેવાનું છે। તો હળદરમાં એન્ટીબેક્ટેરિયા હોય એટલે જલ્દી એનો વિકાસ કરીને જલ્દી મૂળ તાજકાલીમાં ફૂટવા માંડે। તો આપણે હળદરવાળું કરી દીધું છે અને હવે આપણા ગમલાની અંદર આપણે રોપી દઈએ। હવે આપણે હળદરવાળી સોટી કરી દીધી છે ને આની અંદર આપણે થોડોક જ ખાડો કરી દેવાનો છે કે 2 વગર જેટલો આટલો જ। તો આપણે એટલો ખાડો કરી દીધો ને આ રીતના આપણે એના અંદર રોપી દઈએ છીએ। તો હવે એની અંદર હવે આપણે થોડુંક જ પાણી આપવાનું છે કે ઓલરેડી પહેલાંથી આપણી માટી ભેની જતી એટલે થોડા ઘણું પાણી આપણે આપી દઈએ તો જલ્દી જે હળદર કોરી હતી એ પણ પલળી જાય ને જે મૂળ એનું હતું એ પણ પલળી જાય ને જલ્દીથી જલ્દી એના મૂળા ફૂટી જાય ને જલ્દીથી જલ્દી એના પાન પણ આવી જાય ને। બાજુવાળા ભાઈના ઘેરથી આવા અજમાની ડાળી મળેલી તો આપણે કલમ કરી દીધો છે ને હવે હું તો આજથી 7 દિવસની અંદર જ 7 દિવસે હું તમને બતાવી દઈશ કે આપણી જે કલમ કરેલી એના પાના ફૂટ્યા છે કે નવી ડાળીઓ ફૂટી છે કે નથી ફૂટી કે ફેલ થઈ છે એ 7 દિવસે આ વિડીયોની અંદર જ હું તમને બધું જ બતાવી દઈશ। જો તમે પણ અજમાની આ રીતના કલમ કરો તો આપણે શું કરવાનું છે, ઓતરા દિવસે એની અંદર આપણે પાણી આપવાનું છે, રોજ રોજ આપવાનું નથી ને રોજ રોજ આપશો તો એનો એ લાકડું કોઈ જશે। એટલે આપણે શું કરવાનું કે આ ગમલાને હવે આપણે શું કરવાનું કે 4 કલાક આપણે તાપમાં રાખવાનું છે અને 4 કલાક છોડે રાખવાનું છે। તો આખો દિવસ આપણે એ રીતના જ આપણા ગમલો મૂકવાનો અને પાછો છોડો લઈ લેવાનો છે। તો આ રીતના તમે 7 દિવસ કરશો તો તમારે જે અજમાની ડાળીને કલમ કરશો તો એ પાના પણ ફૂટી જશે અને નવી નવી ડોકરીઓ પણ આવી જશે ને 7મા દિવસે આ વિડીયોની અંદર હું તમને બતાવી દઈશ કે આપણો છોડવો ફૂટ્યો છે કે નથી ફૂટ્યો કે ફેલ થયો છે એ તો 7 દિવસની અંદર ફૂટીને તૈયાર થઈ જ જશે। મિત્રો જય માતાજી ને આજે આપણા અજમાની કલમ કરે આજે 7 દિવસ થઈ જશે અને 7 દિવસની અંદર આ રીતના ફૂટીને તૈયાર થઈ જશે આપણા અજમાની ડાળી નવી નવી પણ હજુ પકડીએ થડમાંથી પણ મૂળ ફૂટવા મળે છે અને તમે પણ જોઈ શકો છો વિડીયોની અંદર કે 7 જ દિવસની અંદર આપણો અજમાનો છોડને ડોકરીનો જે કલમ કરેલો એ આ રીતના આપણે થઈ જશે। તો 7 દિવસની અંદર આપણે જે ડાખડીની કલમ કરેલી એ આ રીતના થઈ જશે અને એનું પાનું પણ આપણે તોડીને આ રીતના આપણે સૂગ્યા તો આપણે નકરો અજમો જ સુગાય, અજમાની જ સુગંધ આવે, બીજી કંઈ સુગંધ આવતી નથી ને તમે પણ શાકની અંદર કે ગમે તેની અંદર તમે નાખશો તો તમને અજમાની સ્મેલ આવશે ને તમારું શાક પણ એટલું જબરજસ્ત લાગશે કે આ પાનાથી ને તમને પણ ગેસ થયો હોય કે એસિડિટી થઈ હોય ગમે તે તમને થઈ હોય ને આ પાનું જો તમે ધોઈને ચાવી કાઢશો તો તમને ગમે એવો ગેસ હશે કે પેટ તમારું ફૂલી ગયું હશે તો એકદમ છૂટું પડી જશે અને પેટ તમારે એકદમ નરમ પડી જશે। આ અજમાનો છોડ તમારા મહિનો કે 1.5 મહિનાનો થઈ જાય એટલે ગમગોળ થઈ જાય, ગલગોટા જેવો થઈ જાય એટલે તમારે શું કરવાનું છે અને આ ગમલાની અંદરથી ઉપાડીને તમારે જે જગ્યાએ જમીન પર રોપવો હોય એ જગ્યાએ તમારે શાંતિથી રોપી દેવાનું છે ને પછી તમે જોશો કે 7 કે 8 મહિનાની અંદર તો અજમો પણ લાગવા મળશે ને લૂમખીને પણ અજમો લાગશે। અને બીજો એક જબરજસ્ત તમને અજમાના છોડનો ફાયદો થશે। તો શું ફાયદો થશે તો તમને પણ શરદી કોસી કફ ભાગી ગયો હોય કે છાતીમાં દુખાવો થયો કે ગળામાં તમને બળતરા થતી હોય
તો આપણે શું કરવાનું છે કે આના પાંદડું એક તોડી લેવાનું છે ને ચોખ્ખા પાણી ધોઈને પછી એમને ધીરે ધીરે આપણે ચાવવાનું છે ને એનો રસ આપણે ધીરે ધીરે ગરવાનો છે. તો ગમે એવો તમને કપ વાગેલો છે, જૂનામાં જૂનો કપ હશે તો પણ એને છૂટો પાડીને બહાર કાઢી નાખશે અને તમને ગળામાં બરતરી થતો હશે એ પણ ઓછો કરી નાખશે અને આપણા અજમાના છોડનો તો બહુ બધા આપણને ફાયદો થશે. તો તમે પણ આજે જ ગમે તે જગ્યાથી અજમાની એક ડાળી લાવો ને જે રીતના મેં તમને વિડીયોની અંદર બતાવી કે આ રીતના આપણે કલમ કરવાની છે એ રીતના તમે કલમ કરશો તો 7 થી 8 દિવસની અંદર ફૂટીને તૈયાર થઈ જશે ને મહિનાની થશે. તો આજે જ કલમ કરી દો, જે રીતના મેં બતાવ્યું એ જ રીતના તમે કલમ કરશો તો 7 થી 8 દિવસની અંદર તમારા ઘેર પણ છોડવો ગલગોટાની પેટ તૈયાર થઈ જશે. એ રીતના તમે ઘેર જ કલમ કરશો તો બજારમાંથી તમારે મોગો અજમો લાવતા એ તમારે લાવવો પડે નહીં, તમને ઘેર જ તમને અજમો મળી જશે. અને અડધી રાતે પણ તમે ઉઠશો ને અડધી રાતે તમને ગેસ થશે તો બજારમાં તમારે જવું પડે નહીં, આમથી આમ ફફા મારો પડે નહીં. ઘેર જ અજમો હોય તો એનું પાન તોડીને તમે ચાઈ લેશો તો તમારો ગેસ હશે પડે એ છૂટો પડી જશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો.